તમારી જમીનમાં કોઈ પણ પ્રકારનો બોજો હોય, બેંકમાંથી તમે મંડળી ઉપાડી હોય, આપણે મંડળી કહીએ ને, મંડળીમાંથી ઉપાડી જાય મંડળી છે, બેંકમાંથી મંડળી નથી, કેસીસી લોન છે, પણ મંડળી ઉપાડી એમ જ આપણે બોલીએ છીએ. તો બેંકમાંથી લોન ઉપાડી હોય, મંડળીમાંથી લોન ઉપાડી હોય, કેસીસી હોય, કુવા અંગેની લોન ઉપાડેલી હોય ને, કુવો ગાળવા માટેની, પછી ઘણું બધું બીજું ગોડાઉન કરવા માટે સરકાર સબસિડી આપે છે, એમ લોન પણ મળે છે. આવું કાંઈ પણ હેતુથી લોન લીધી હોય તો એની બોજા નોંધ થઈ હોય, પછી અલગ અલગ બોજા મુક્તિ અલગ અલગ કરાવવી પડે. કેસીસીની બોજા મુક્તિ અલગ થાય, મકાન માટે લોન લીધી હોય તો બોજા મુક્તિ અલગ થાય, કુવો ગાળવા લોન લીધી હોય તો બોજા મુક્તિ અલગ થાય. આપણે એમ માનીએ કેસીસીની બોજા મુક્તિ થઈ ગઈ, ન હાલે. જે ટાઇટલની બોજા મુક્તિ હોય એની બોજા મુક્તિની એ બોજો તો એ પાડી દેશે, ખબર છે ને, એ તમને પૂછવા નહીં આવે. બોજા મુક્તિ નહીં કરો તો પૈસા ભરાઈ ગયા. કદાચ એનઓસી એ તમે લઈ લીધું તો એનઓસી લઈ લેવાથી રાજા નથી, એનઓસી 12 મહિના પછી નહીં હાલે. બોજા મુક્તિ 3 વર્ષ પછી કરાવવા જાવ તો નવું એનઓસી લેવા જવું પડશે. હવે બેંક મંડળીના તો ઉઠમણાઈ થઈ જાય છે. બેંક અહીંથી ઉઠીને બીજે મર્જ થઈ ગઈ હોય તો તમારે પૂછડું પકડીને ગોતવા જવું પડશે. એ વૈતરણી પાર નહીં ઉતરાય, ખબર છે ને, વૈતરણી પાર ઉતરવી, વૈતરણી પાર ઉતરાય નહીં. એના કરતા પહેલેથી વૈતરણી પાર ઉતરો ને તો બોજા મુક્તિ જેવો લોન ભરાઈ ગઈ એટલે બોજા મુક્તિનું સર્ટિફિકેટ આપે. આમ તો નોંધ એને પાડવાની છે પણ મેજોરિટી ક્યાંય પાડતા નથી. બોજા મુક્તિ સર્ટિફિકેટ લઈ અને શીખવાડવું જોઈએ. પણ બોજા મુક્તિની અરજી કરી નાખો, અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ માર દો, પ્રતિશ્રી ઈદારા મામલતદાર, જે તાલુકો લાગુ પડતો એ લખી નાખવાનો. વિષય બોજા મુક્તિ બાબત નીચે લખો, જય ભારત સાહેબ, નંબર અરજ કરવાની કે અરજદારની ખેતીની જમીન, નામ લખી નાખવાનું. ત્યાં તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, હેક્ટર ખાલી જગ્યાથી ખેતીની જમીન ધારણ કરીએ છીએ. ઉપરોક્ત ખેતીની જમીનમાં અમે ખાલી જગ્યા એટલે કોની પાસેથી લોન લીધી છે, બેંક ઓફ બરોડા પાસેથી લોન લીધી છે, ફલાણા પ્રકારની અમલક્ષી મંડળી પાસેથી લોન લીધી છે, જે હોય એ લખી નાખો. એની એમાઉન્ટ તમને યાદ હોય તો એ લખી નાખો. બોજા મુક્તિમાં તો આપ્યું જ છે બધું. એ અંગેનું બોજા મુક્તિનું સર્ટિફિકેટ આ સાથે રજૂ કરીએ છીએ. તો અમારા રેવન્યુ રેકર્ડમાં બોજા મુક્તિ અંગેની નોંધ દાખલ કરવા નમ્ર અરજ કરીએ છીએ. આ બાબતે ઘટતું કરવા નમ્ર અરજ નીચે સહી કરી નાખો. તમારા સર્વે નંબર બધું ઉલ્લેખ કરી નાખો. જાજા સર્વે નંબર કોષ્ટક બનાવવાનું છે. જાજા સર્વે નંબર, એક જ સર્વે નંબર હોય તો એક લખી નાખો. સર્ટિફિકેટ જોડી દો, હાથમાં રાખે જોડે બોજાવાળી નોંધ જોડી દેજો અને બોજા મુક્તિની જોડી દો એટલે બોજા મુક્તિ નોંધ પડશે, સામે વાળાને જાણ કરશે, વાંધો નહીં આવે તો બોજા મુક્તિ પ્રમાણિત થઈ જશે. તો આટલું થયું જમીનને બોજા મુક્ત કરવાની વાત. આવી જ રીતે ફાઇનાન્સનો બોજો હોય, પ્રાઇવેટ વ્યક્તિનો બોજો હોય તો ખાસ કરાવી લેવાનો, નહીંતર એ બોજો ભવિષ્યમાં અતિ બોજારૂપ થાય. તો